આજે આપણે વાત કરીશું કેટલાક દાખલાઓની. એમાં ખૂબ અગત્યનો દાખલો, ઘણો વધારે લાંબો દાખલો પણ છે, એ છે કોયડો 2.5. અહીંયા ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન ના કેટલાક આપણને ડેટા આપવામાં આવેલા છે. તો એમાં સૌપ્રથમ આપણે ગણીશું દ્રાવણનું બાષ્પ દબાણ, ત્યારબાદ ગણીશું બાષ્પ કલામાં મોલ અંશ. તો આ બંનેની ગણતરી માટે મેં બે ભાગ પાડેલા છે, વિભાગ A અને B. એમાં ગણતરી પણ પેટા ભાગ પણ એટલા જ સરસ પાડેલા છે જેથી દાખલો ચોપડીમાં એક નજરે જોતા તમને ઘણો કઠિન લાગશે, પરંતુ આ દાખલો તમે મારી પદ્ધતિ પ્રમાણે ગણશો તો તમને ખૂબ સરળ લાગશે. જેમ કે અહીંયા મેં લખી દીધું ક્લોરોફોર્મ માટે, ડાયક્લોરોમિથેન માટે. દાખલો ગણિત તો મેં તમને ઓલરેડી આપી દીધો છે, માત્ર સમજાવવા બાકી છે. તો બાષ્પ દબાણ, વજન અને આણ્વીય દળ એ મેં ત્રણ ત્યાં લખી દીધા. એક ક્લોરોફોર્મના સામે ડાયક્લોરોમિથેનના, એવું તમારે બાષ્પ દબાણ, વજન અને આણ્વીય દળ અહીંયા પણ લખવાનું રહેશે. પૂર્ણ શબ્દ લખજો, ક્યાંય ટૂંકમાં ના લખતા તમે લોકો. હવે અહીંયા મેં સૂત્ર મૂકી દીધું, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, એટલે વજનના છેદમાં આણ્વીય દળ, એટલે વજનના છેદમાં આણ્વીય દળ. હે ને? મેં લખ્યું જ એવી રીતે છે કે જે મને સરળ પડે, અને એ મૂલ્ય મૂકીને સાદુરૂપ આપતા તમને આટલો જવાબ મળવો જોઈશે. તમે તરત જ કહેશો, સાહેબ સામેની બાજુનું જે છે અમે સમજી ગયા જાતે, એમ સાચું? નહીં સમજાવ તો ચાલશે? હા સાહેબ ચાલશે. ચાલશે ને? ચાલવા દો. અહીં મેં લખી દીધા કુલ મોલ, એટલે 0.2133 વત્તા 0.4705, તો એનું ટોટલ તમને મળશે 0.6838. નેક્સ્ટ સ્ટેપ, મોલ શોધ્યા એટલે મોલ અંશ શોધવાના. મોલ અંશની સંજ્ઞા કેપિટલ X, કેપિટલ X. X ક્લોરોફોર્મ માટે, તો ક્લોરોફોર્મના મોલ ના છેદમાં કુલ મોલ. ક્લોરોફોર્મના મોલ રહ્યા આપણી પાસે 0.2133, કુલ મોલ રહ્યા 0.6838. મૂલ્ય અહીંયા મૂકી દો, સાદુરૂપ આપી દો. સાહેબ અમને ડાયક્લોરોમિથેનનું જાતે પ્રેક્ટિસ કરવા માટે, હા તમે કહો એમ, હું તમને પ્રેક્ટિસ કરવા આપું, તમે માંગ્યું એટલે આપું છું, નહીતર તો હું સમજાવવા જતો હતો. તો જેવી રીતે કુલ મોલ કરે એવી રીતે શું કરીશું, કુલ મોલ અંશ, એટલે 0.3119 વત્તા 0.6880, જવાબ આટલો આવશે, એટલે 1 થશે. હે ને? મોલ અંશના દાખલા આપણે પહેલા ગણી ચૂક્યા છીએ, પ્રેક્ટિસ પણ આપેલી, અને તે વખતે એક નાનો પ્રશ્ન પૂછ્યો હતો અને જવાબ પણ એમ જ આપ્યો હતો કે દાખલો સાચો છે કે ખોટો છે એ ખબર ક્યારે પડે, મોલ અંશનો જવાબ આપજો વિડિયો જોયા પછી. અહીંયા P ટોટલ શોધવાનું છે, તો P ટોટલ બરાબર સૂત્ર છે P01 P02 P01 x2. બાષ્પ દબાણ 1 અને 2 ના અનુક્રમે 200 અને 415, તો 200 અને 415. ફરી 1 આવે એટલે 200 અને x2 એટલે 0.6880. આ બધું 1 માટે એટલે મેં પહેલા લખ્યું, આ બધું 2 માટે એટલે મેં બીજું લખ્યું. સ્ટેપ બાય સ્ટેપ સાદા રૂપ આપતા જાઓ, ક્યાંક બાદબાકી, ક્યાંક ગુણાકાર અને ક્યાંક સરવાળો, એમ કરતા જવાબ આટલો મળશે. કેટલો મળશે જવાબ? આટલો, 347.92. બાષ્પ કલામાં ગણી લઈએ કે PCHCl3 XCHCl3 PCHCl3. બાષ્પ કલામાં જવું છે તો મોલ અંશ અને દબાણનો ગુણાકાર કરીએ. તો મોલ અંશ છે આપણી પાસે સામે ખોરેલા, બાષ્પ દબાણ આપેલું છે. અહીંયા જવાબ આટલો મળશે આપણને. એવું જ સેમ તમે સામે જાતે માર્કશો, સાહેબ અમને ઘેરથી, તમને ઘેરથી. અહીંયા YCHCl3, તો PCHCl3 ના છેદમાં P ટોટલ એટલે 62.4 ના છેદમાં જે જવાબ તમે લાવશો તે, તો આપણો જવાબ આવી ગયો. સાહેબ પેલું અમને જાતે, હા જાતે જ, કે YCHCl2 બરાબર PCHCl2 જે ઉપરનો જવાબ છે અને ભાગાકારમાં જે સામેનો જવાબ છે. યાર જે રીતે મેં તમને અહીંયા બંનેનું કુલ કરાવ્યું હતું, ટોટલ કરાવ્યું હતું, એવું આ બંનેનું ટોટલ કરો તો ખરા. કેટલો જવાબ આવે છે મને કહેજો તો ખરા. તો આ વાત કરી કોયડા 2.5 ની. આ જ રીતે લખશો, આ જ રીતે પ્રેક્ટિસ કરશો, ક્યાંય ભૂલ નહીં પડે, દાખલો સરળ લાગશે. લાગે છે ને સરળ? બીજા બે દાખલા ગણવા છે જે એકબીજા સાથે સામ્યતા ધરાવે છે
કોયડો 2.7 2.9 અહીંયા ઉત્કલન બિંદુ છે, અહીંયા ઠાર બિંદુ છે. તો એની વાત કરીએ કે 18 ગ્રામ ગ્લુકોઝને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળ્યો છે, એનો આણ્વીય દર 180 છે. તો આ ઉત્કલન બિંદુમાં જે ફેરફાર થાય છે તે આપણે ગણવાનો છે. આ પ્રકારના દાખલા બની શકે કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણને પૂછવામાં આવી શકે, હે ને. એમાં Kb નું મૂલ્ય પાણી માટે આપ્યું છે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. જો આ મૂલ્ય પરીક્ષામાં ન આપ્યું હોય તો Kb 0.52 પાણી માટે અને Kf 1.86 પાણી માટે યાદ રાખી લેજો મિત્રો, કારણ કે જો ન આપવામાં આવેલા હોય તો યાદ હશે તો દાખલો ગણી શકશો, અન્યથા અહીંયાથી અટકી જશો. તો વાત કરું છું સૌપ્રથમ મોલ વાળા સૂત્રની. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. તો વજન 18 ગ્રામ, આણ્વીય દળ 180, મળી ગયા મોલ. મોલ પરથી જઈશું મોલાલિટી પર. તો મોલાલિટીનું તમારે તો અહીંયા આખું જ સૂત્ર લખવું પડશે ને, અન્યથા મેં કરીને આપ્યો છે, પદ્ધતિ ફાવતી હોય તો એ પણ ચાલશે. તો અહીંયા મોલ મૂકી દો, નીચે વજન કિલોગ્રામમાં મૂકી દો એટલે મોલાલિટી મળી ગઈ. હવે આપણી પાસે એક સંબંધ છે કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, એટલે કેબી નું મૂલ્ય 0.52 અહીંયા જરૂર પડી. જોયું ને, મોલાલિટી આપણે શોધીને લાવ્યા. આ એનો જવાબ છે. કેલ્ક્યુલેટરના ઉપયોગ વગર એ અહીંયા પણ એમ થશે, અહીંયા પણ અને અહીંયા પણ કેલ્ક્યુલેટર વગર જ છે આ દાખલો તો, હે ને. તો પાણીનું ઉદ્ગલન બિંદુ છે 373.15 કેલ્વિન. હવે આ એમાં વધારો કરે ને, હા, તો એમાં આટલા ઉમેરી દો. આ જવાબ 2.9 ગણીએ. ઇથિલિન ગ્લાયકોલ નું વજન 45 ગ્રામ આપ્યું છે, 600 ગ્રામ પાણીમાં એનો ઓગાળ્યું છે. આ એનો આણ્વીય દળ છે. ઇથિલિન ગ્લાયકોલ નો ઉપયોગ બીજા કયા દાખલામાં કરેલો છે આગળ આપણે, અને ઇથિલિન ગ્લાયકોલ નું IUPAC નામ પણ મને તમારે પાછું આપવું પડશે એકવાર. Kf 1.86 મેં હમણાં જ કહ્યું, મારે કરી લેવો જોઈએ, અને જે વજન ગ્રામમાં છે એને કિલોગ્રામમાં ફેરવવું એટલે 1000 થી ભાગાકાર કરવો. અને આ તો ઇથિલિન ગ્લાયકોલ નો આણ્વીય દળ છે. સૌપ્રથમ આવે મોલ, વજન ભાગ્યા આણ્વીય દળ એટલે 45/62. તમે જોતા હશો ને દાખલામાં, હું દળના છેદમાં આણ્વીય દળ હંમેશા રાખું છું, એટલે મને મોલ શોધવાની પહેલી ખબર પડી જાય. તો એ મોલ શોધ્યા. મોલ શોધ્યા એટલે હું મોલાલિટી શોધીશ, જેનું આખું સૂત્ર અહીંયા હું લખીશ. કોણ લખશે? હું લખીશ. હું એટલે તમે. અને આ અહીંયા મૂલ્ય મૂકી નીચે પોઈન્ટ છે અને મોલાલિટીનો જવાબ આવ્યો. જે રીતે અહીંયા સામેની બાજુ આપણે b લખ્યા હતા એ રીતે અહીંયા f લખ્યા. ઉત્કલન બિંદુ હતું, ઠાર બિંદુ કર્યું, એટલે kf નું મૂલ્ય આપણે 1.86 ના આવેલી મોલાલિટી 1.2096, એનો જવાબ 2.2498. અંતિમ સૂત્ર કે જે આપણે 273.15 માં ઉમેર્યું તો એના કરતા અહીંયા બાદ કરવાનું. તો એ બાદ કર્યું. બાદ કેટલું મૂલ્ય કર્યું? 2.2498. 273.15 માંથી. હા, તમારા અહીંયા ડિજિટ્સ ડેસિમલ્સ કઈક નાના મોટા આગળ પાછળ હશે તો ચાલશે, એનો કોઈ પ્રશ્ન નથી, એના કઈ માર્ક્સ કટ નથી થઈ જવાના. અંતિમ જવાબ આટલો આવશે. તો આ રહ્યા બે સમાન દાખલા, 2.7 અને 2.9, જે ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુના છે. અન્ય બે દાખલા 2.8 અને 2.10, જે એક જ પ્રકારના સૂત્ર, પણ માત્ર તફાવત રહેશે Kb અને ડેલ્ટા Tb ને બદલે Kf અને ડેલ્ટા Tf માં, હે ને. આપેલો ડેટા 2.8 નો લખ્યો છે કે ડેલ્ટા Tb આપવામાં આવેલો છે, આ ઘટ્યો છે, બાદબાકી કરીને જવાબ મેળવ્યો 0.88 કેલ્વિન. Kb એ તો આપણને આપેલો જ છે, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ એકમ સહિત. દ્રવ્યનું વજન જે ઓછું છે તે, દ્રાવકનું વજન જે વધારે છે તે, દ્રવ્યનું આણ્વીય દળ m2 કેટલું થશે? તો તમને યાદ હશે કે આ m2 પહેલા અહીંયા હતો અને ડેલ્ટા Tb સામે હતો. આપણે આની થિયરીની સાબિતી પણ મેળવી ચૂક્યા છીએ ને સમીકરણની. તો આપણે m2 શોધવો છે, તો જે શોધવો છે સૂત્રનો કરતા બની જશે. એટલે m2 છેદમાંથી ક્યાં ગયો? અંશમાં. ડેલ્ટા Tb અંશમાંથી ક્યાં આવ્યો? છેદમાં. એટલે આ બધા જ મૂલ્ય W2 જે છે, Kb આપવામાં આવેલો, ડેલ્ટા Tb આપણે શોધ્યો, W1 આપેલો છે આપણને, આ બધા મૂલ્ય અહીંયા મૂકીને સ્ટેપ બાય સ્ટેપ સાદા રૂપ આપો. પહેલા અંશના ગુણાકાર કરો, પછી છેદના ગુણાકાર કરી દો, અને અંતિમ સ્ટેપ વખતે જ ભાગાકાર કરો.
ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉતાવળ એટલી બધી કરી નાખે છે કે ગુણાકાર ભાગાકારમાં કન્ફ્યુઝ થઈ જાય છે, પોતે ખોટો જવાબ મૂકીને ઘેર જાય છે, તો દાખલાના માર્ક્સ ગુમાવી બેસે છે. દાખલાના માર્ક્સ ક્યારે જવા જોઈએ નહીં, આ રોકડા માર્ક્સ કહેવાય. તો જવાબ આવશે 57.5 58 ની આજુબાજુ ટેક્સ્ટ બુક પ્રમાણે, અને આણવીય દર છે એટલે એકમ રહેશે ગ્રામ મોલ ઇનવર્સ. સેમ એવો બીજો દાખલો છે 2.10 કે જેમાં ડેલ્ટા TF આપ્યો છે, TF આપ્યો છે, આ W2 1 ગ્રામ જે આપણે વગાડીશું, W1 એટલે 50 ગ્રામ એટલે દ્રાવકનું વજન થયું, હે ને, અને M2 આપણે શોધવાનું છે એટલે દ્રાવ્યનું આણવીય દર નક્કી કરવાની પદ્ધતિ. તો એ આપણે ડેલ્ટા TF અંશમાં અને M2 છેદમાં, મુખ્ય સમીકરણ તો આ જ હતું ને, એટલે આપણે સીધું જ ફેરવી નાખ્યું, M2 ને સૂત્રનો કરતા બનાવ્યો, ડેલ્ટા TF ને છેદમાં લાવ્યા. હવે અહીંયાથી W2 નું મૂલ્ય આપણે લખી દઈએ, TF નું મૂલ્ય લખી દઈએ, ડેલ્ટા TF મૂકી દઈએ અને W1 લખી દઈએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલા શું શીખવાડ્યું? અંશનો ગુણાકાર, પછી છેદનો ગુણાકાર, પછી બંનેનો ભાગાકાર. તો દળ 256 ગ્રામ મોલ ઇનવર્સ આવશે. આ પ્રકારના દાખલા પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય ને બોર્ડ પરીક્ષામાં પણ પૂછાય, હે ને. તો આજે આપણે જે પણ 5 દાખલા ગણ્યા એમાંથી 2 દાખલા 2 ના સેટમાં ગણ્યા, 2.7 2.9 2.8 2.10. તો આની પ્રેક્ટિસ આ જ રીતે કરજો અને 2.5 ની ઇન્ડિવિડ્યુઅલ પ્રેક્ટિસ કરશો, અને આ 5 દાખલા આજે જ ગણી લેશો. હવે આજે અંતિમ એક દાખલો ગણીએ, જે છે દાખલા નંબર 2.11. એમાં આપણને દ્રાવ્યનું વજન આપ્યું છે 1.26 ગ્રામ જેટલું, દ્રાવણ આપ્યું છે 200 સેન્ટીમીટર ઘન. આપણે તો કદ હંમેશા શેમાં ફેરવીએ? લીટરમાં. એટલે આ જે દ્રાવણ છે એ દ્રાવણનું કદ V આપણે શેમાં ફેરવ્યું? લીટરમાં. એટલે ભાગાકાર 1000 વડે, એટલે 0.2 લીટર. તાપમાન છે 300 કેલ્વિન. અહીંયા વાત કરી અભિસરણ દબાણ આપ્યું છે જેની સંજ્ઞા પાઈ લઈશું આપણે. 2.57 ગુણાકારમાં 10 - 3 ઘાત 12. એ 12 લખ્યું છે ને એટલે ખબર પડી કે એ દબાણ છે, હે ને, અને અભિસરણ દબાણની સંજ્ઞા પાઈ. આ રીતે વાયુનો અચળાંક 0.083 લીટર બાર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તો શોધવાનું રહ્યું આણવીય દળ M અથવા M2. તો આપણે સમીકરણ યાદ રાખવું પડશે. M2 બરાબર WRT ના છેદમાં પાઈ b. W એટલે 1.26 ગ્રામ. અહીંયા આપણે લખી શકીએ છીએ કે આ જે દ્રાવ્ય છે આ દ્રાવ્ય આપણી માટે કોણ બનશે? W. એટલે એ આપણે મૂક્યા R 0.083 T તાપમાન, પાઈ 2.57 10 - 3 કદ 0.2 લીટર, અને અંશનો ગુણાકાર કરી દો, છેદનો ગુણાકાર કરી દો, આગળ શીખવ્યું તેમ, અને અંતમાં ભાગાકાર કરો. જવાબ આવશે 61,038 ગ્રામ મોલ ઇનવર્સ. તો આ થશે આણવીય દળ જે આપણને દાખલા 2.11 માં ગણવા માટે કહેલું છે. આ પ્રકારનો પ્રશ્ન 1 માર્કના MCQ ની અંદર આવી શકે, તો આને બને એમ ઝડપથી ગણવા પ્રયત્ન કરજો ઘરે પ્રેક્ટિસ કરવા માટે, તો બોર્ડ પરીક્ષામાં સમય બચી જાય.